વિદ્યાર્થી મિત્રો, STI3 મેન્સ બેચમાં આપ સર્વેનું ગુજરાત કેરિયર એકેડેમી સ્વાગત કરે છે. આજનો વિષય ગુજરાતી છે. કન્ટેન્ટ પ્રમાણે આપણે ચાલવાનું છે અને ગુજરાતી વિષયના જે કન્ટેન્ટ્સમાં જે પણ પ્રસિદ્ધ થયું છે, સમાવિષ્ટ થયું છે, તે બધાનો ક્રમશઃ અભ્યાસ કરવો ખૂબ જ આવશ્યક છે. કદાચ આપેલા મેં તમને કહ્યું હશે, ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને ભાષાઓ STI3 મેન્સના મેરિટમાં ગેમ ચેન્જર તરીકે કામ કરશે. હવે હું જ્યારે ગેમ ચેન્જર શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે તેનો અર્થ એવો થાય કે GS1 અને GS2માં વિદ્યાર્થીઓ લગભગ સારી મહેનત અને સારું અધ્યયન હશે તો એક સરખા માર્ક્સની આસપાસ જતા હશે. આવા સંજોગોમાં ગુજરાતી અને ઇંગ્લિશ આ બંનેના માર્ક્સ ગેમ ચેન્જરમાં આવે એ તમે સમજી શકો છો. સામાન્ય અભ્યાસક્રમ અથવા જનરલ સ્ટડી 1 અને જનરલ સ્ટડી 2 બંનેમાં તમે ફેક્ટ બેઝ ક્વેશ્ચન્સ હોય તો એના આધારે લગભગ એક સમાન પ્રદર્શન થશે. જેમણે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે, અધ્યયન કર્યું છે, તેઓ સમાંતર રીતે સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2માં પ્રાપ્તાંકો તરફ જશે. પરંતુ મિત્રો, ગુજરાતી અને અંગ્રેજી તમારા મૌલિક વિચારોને પ્રતિબિંબિત કરે છે, ત્યારે તેમાં તમારું લેખન કૌશલ્ય મજબૂત, શુદ્ધ, વ્યાકરણની ગરિમા સાચવે તેવું અને ભાષાકીય બાબતોને સંપૂર્ણ ન્યાય આપે તે પ્રકારનું હોવું જોઈએ. મિત્રો, લગભગ બધી જ પરીક્ષાઓ કે જે મેન્સ માટે સંબંધિત હોય છે તેમાં તમે જાણો છો તે પ્રમાણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓ આવતી હોય છે. ક્યાંક તેના માર્ક્સ કન્સિડર નથી થતા, ક્યાંક થાય છે. STI3 મેન્સમાં ચોક્કસ થવાના. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલ રેવન્યુ તલાટીમાં અવશ્ય થવાના છે મેન્સ માટે. અને લગભગ ગુજરાતી વિષયમાં અને અંગ્રેજી વિષયમાં તમે અત્યાર સુધીમાં જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્ટાન્ડર્ડ 10th અને સ્ટાન્ડર્ડ 12th માં બંને ભાષાઓનો જે અભ્યાસ કરી ચૂક્યા છો તેના કન્ટેન્ટ્સ પૂછાતા હોય છે, તે પ્રકારે પૂછાતું હોય છે. હું વાત લેખન કૌશલ્યના સંદર્ભમાં કરું છું. હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નિબંધ લેખન, અહેવાલ લેખન, પત્ર લેખન, વિચાર વિસ્તાર આ બધું સતત લેખન કૌશલ્યની દ્રષ્ટિએ પૂછાતું હોય છે, જે તમારું ભાષા પરનું પ્રભુત્વ નક્કી કરે છે.
મિત્રો, અહીંયા એક વાત નોંધવા જેવી એ છે કે ગુજરાતી વિષય અને અંગ્રેજી વિષયમાં તમારું વિષય ઉપરનું પ્રભુત્વ કેટલું છે, વિષય ઉપરની કમાન્ડ કેટલી છે, અને સાથે તમને જે પૂછવામાં આવ્યું છે તે કયા પ્રકારે કેવી રીતે તેનું પ્રેઝન્ટેશન કરો છો. એક વાત મેં સતત કહી હશે કે આવડવું અને પ્રદર્શિત કરવો આ બંનેમાં તફાવત છે. આવડત અને પ્રદર્શન જમીન આસમાનનો તફાવત બંને વચ્ચે છે. આવડત હોય પણ પ્રદર્શન ન થાય તો એ અર્થહીન છે, વ્યર્થ છે. મિત્રો, આજે કેટલીક જનરલ વાતો કરીને ગ્રામરનો પણ એકાદો પોઈન્ટ લઈએ છીએ, પણ સૌથી વધારે વેટેજ જે ગુજરાતી ભાષામાં તમને જોવા મળે છે એ વેટેજની વાત આપણે જ્યારે કરીએ છીએ કન્ટેન્ટ મુજબ, ત્યારે નિબંધ લેખનના 15 માર્ક્સ તમારી સામે આવે છે. એટલે કે બધા જ કન્ટેન્ટ્સમાં નિબંધ લેખન 15 માર્ક્સ કવર કરે છે અને સૌથી લઘુત્તમ માર્ક્સ પત્ર લેખનના છે, જે 5 માર્ક્સ છે, 5 માર્ક્સ. બાકીના બધા જ ના 10 માર્ક્સ છે. હવે જ્યારે મિત્રો નિબંધ લેખનની વાત આપણે કરીએ છીએ કે જેના 15 માર્ક્સ છે, તમે ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. મારી પાસે અનેક વિદ્યાર્થીઓએ તેના લેખન કૌશલ્યની ચકાસણીના હેતુથી મોકલેલ PDF છે, અને હું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો છું. પત્ર લેખનની વાત જ્યારે કરીએ મિત્રો, 5 માર્ક્સ. આ સૌથી વધારે વેટેજ ધરાવતો કન્ટેન્ટ છે. મહત્તમ માર્ક્સ અહીંયા મળે છે, અહીંયા લઘુત્તમ માર્ક્સ છે. મિત્રો, અનેક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ મને PDF મોકલી છે એમના લેખન કૌશલ્યને ચકાસવા માટે. હજુ અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ થઈ જ નથી, પણ કેટલાક મિત્રોએ એમણે ભૂતકાળમાં જે ટેસ્ટ સિરીઝ ક્યાંય ભરી હશે અથવા તો ભરતા હશે તેમની PDF મોકલી છે, જેમાં કેટલીક સામાન્ય પણ અસામાન્ય કહી શકાય તેવી ભૂલો મારા ધ્યાનમાં આવી છે. બાકીના બધા જ છે પોઈન્ટ્સ, એના 10 માર્ક્સ છે. તો મિત્રો, તમે નક્કી કરી શકો છો આના આધારે કે લઘુત્તમ માર્ક્સ જ્યારે 5 છે પત્ર લેખનના, અને નિબંધ લેખનના મહત્તમ માર્ક્સ 15 છે. બાકીના બધા જ કન્ટેન્ટના 10 માર્ક્સ છે. ઘણા બધા મિત્રોએ એવા સવાલો કર્યા છે કે સર, આ ગુજરાતી અને અંગ્રેજી ભાષાની મેન્સમાં આવશ્યકતા શું, તેનો ઇન્ટેન્સ શું, આશય શું? ગુજરાતી તો અભ્યાસમાં આવી ગયું છે. મિત્રો, જે પ્રદેશમાં, જે વિસ્તારમાં, જે રાજ્યમાં આપણે રહીએ છીએ અને જે આપણી માતૃભાષા છે, જેની સાથે આપણે
સતત વ્યવહાર કરવાનો છે, તો તેના પરનું પ્રભુત્વ ખૂબ જ આવશ્યક છે. એક સરકારી અધિકારીને સારું ગુજરાતી લખતા આવડે, સારું ગુજરાતી વાંચતા આવડે, તે મારી દ્રષ્ટિએ અનિવાર્ય પરિબળ છે. કારણો સ્પષ્ટ છે કે સામાન્ય સિવિલિયન સાથે જ્યારે એક અધિકારી વ્યવહાર કરે છે ત્યારે તેની વર્તણૂકમાં, તેના વ્યવહારમાં ગુજરાતી ભાષા માધ્યમ બને છે. મેન્સમાં મિત્રો રેવન્યુ તલાટીમાં પણ ગુજરાતી ભાષા ખૂબ મહત્વની આવશે. એટલા માટે કે રેવન્યુ તલાટીના સંદર્ભમાં જોઈએ, પોસ્ટના સંદર્ભમાં જોઈએ તો ધ્યાનથી સમજવા પ્રયાસ કરજો. લેખનમાં થતી માઇક્રો એરર, નાની ભૂલ પણ જે તે લેખનના ગલત અથવા તો જુદા અર્થઘટન તરફ લઈ જાય. તમને એટલે જ વાક્ય શુદ્ધિકરણ પૂછાય છે. તમે ગુજરાતી ભાષાના વ્યાકરણનો એક અંગ નિપાત ભણી ગયા છો. નિપાતમાં જે નિપાત શબ્દ છે, તમે તેનું સ્થાન ફેરવો છો વાક્યમાં, તો વાક્યનો અર્થ બદલાઈ જાય છે. અને વાક્યનો અર્થ બદલાઈ જાય તો મોટી મુશ્કેલી થાય છે. તમને સમજાય છે? આપણે કંઈક કહેવા જઈએ છીએ અને અર્થઘટન જુદું થાય છે, કારણ કે આપણે લખ્યું છે તેવું. તો લેખન શુદ્ધિ મહત્વનું પરિબળ છે. ફોર એક્ઝામ્પલ, તમને એક રફ આઈડિયા નિપાતનો આપો તો નિપાત તરીકે જ્યારે જ શબ્દ આવે છે, તમે જાણો છો કે નિપાતમાં જ શબ્દ આવે. હવે જ શબ્દ જ્યારે નિપાતમાં આવતો હોય છે અને તમે એક વાક્ય લખીએ, વાક્યમાં આપણે નિપાત તરીકે જનો પ્રયોગ કરીએ, હું જ તમારી સાથે આવું છું. હું તમારી જ સાથે આવું છું. હું તમારી સાથે જ આવું છું. હું તમારી સાથે આવું જ છું. હું તમારી સાથે આવું છું જ. હવે ધ્યાનથી સમજતા પ્રયાસ કરજો.
આ જ એક અહીંયા મૂક્યો છે વાક્યમાં. જનું સ્થાન બદલે છે મિત્રો. જનું સ્થાન બદલે છે. જનું સ્થાન બદલ્યું નિપાત તરીકે, જે વ્યાકરણનું એક અંગ છે ગુજરાતી ભાષાનું. તો હું જ તમારી સાથે આવું છું, તેનો અર્થ એવો થાય કે મારા સિવાય અન્ય કોઈ જ નહીં, હું જ તમારી સાથે આવું છું. સેકન્ડ સેન્ટેન્સ, હું તમારી જ સાથે આવું છું, એટલે હું બીજા અન્ય કોઈ સાથે નથી જતો, નથી આવતો. હું તમારી જ સાથે આવું છું, હું તમારી સાથે જ આવું છું. ભારપૂર્વક કહેવામાં આવ્યું. હું તમારી સાથે આવું જ છું, વધારે ભાર મૂક્યો. અને હું તમારી સાથે આવું છું જ, એ કમ્પલ્સન કર્યું, ફરજિયાતપણું કર્યું. તો મિત્રો, આના આધારે તમને એટલું સમજાય છે કે જ શબ્દ જ્યારે આપણે વાક્યમાં અલગ અલગ સ્થાને મૂકીએ છીએ ત્યારે વાક્યનો અર્થ બદલાઈ જાય છે. તો આ જ વસ્તુ મારા ધ્યાનમાં આવી કે નિબંધ લેખનમાં જેની ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ, જે 15 માર્ક્સ કવર કરે છે, તેમાં જે મને ભૂલ દેખાય છે, એરર નંબર 1, સૌથી મોટી ભૂલ દેખાય છે વાક્ય રચના ખોટી થાય છે. બધી વાક્ય રચનાઓ નહીં. નંબર 2, જોડણી અશુદ્ધ બને છે. નંબર 3, વિષયાંતર થાય છે. નંબર 4, ઉદાહરણ કૌશલ્ય ખોટું બને છે. નંબર 5, જે લખાય છે, જે પૂછ્યું છે, તેના કરતાં વિષયાંતર તો જુદું બન્યું છે, પણ સાથે વાક્ય રચના ક્યાંક ખોટી આવે છે. એમ વિરામ ચિહ્નો ની ભૂલો આવે છે. અને નંબર 6, વ્યાકરણના અંગોનો યોગ્ય ઉપયોગ થતો નથી. યોગ્ય ઉપયોગ. હવે નિબંધ કેમ લખાય એ બધું સમજાવું છું. પહેલા તો મારે તમને આજે એ સમજાવવું છે કે કેવી ભૂલો આવે છે. તો વાક્ય રચના ખોટી આવતી હોય. ફોર એક્ઝામ્પલ, આપણે નિપાતની જ વાત કરી. એક અધિકારી તરીકે તમે લખો છો, નિપાત જનો પ્રયોગ કરીને, ત્યારે તમારી વાક્ય રચનામાં જો આ પ્રકારની ભૂલો આવે, તમે જે કહેવા માંગો છો એ જ પ્રમાણે નિપાતનો ઉપયોગ થવો જોઈએ. વાક્ય રચના કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક અને પુનઃ પ્રેરક, તેમાં અસંખ્ય ભૂલો જોવા મળે છે. જોડણી, તો અશુદ્ધ જોડણી જોવા મળે.
અશુદ્ધ જોડણીનો અર્થ એવો થયો કે કાં તો જોડણી ખોટી છે અથવા તો જેમ ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો એવા છે કે જેમાં ઉચ્ચારણ સામ્ય હોય, એટલે ઉચ્ચારણમાં સામ્યતા હોય, ઉચ્ચારણ સમાન હોય, પણ અર્થ બદલતા હોય. જેમ કે દિન અને દિન. તમે દિન જ્યારે રસ્વ લખો છો, દીર્ઘ લખો છો, એક આવું લખો છો, એક આવું લખો છો, બંનેના ઉચ્ચારણ સરખા છે, અર્થભેદ છે. તો ઉતાવળમાં આવી ભૂલો કરી બેસી આપણે તો પરીક્ષકને તો માર્ક્સ કાપવા જ છે. તમારું મેરિટ ન બને એવું ન ઈચ્છતા હોય, પણ તમારી ભૂલો શોધવા બેઠા છે. તમારી ક્ષતિઓ ક્યાં આવે છે એ તપાસવા, એની ચકાસણી કરવાનું કામ એમનું છે. ત્યારે એ ચોક્કસપણે માર્ક્સ રિડ્યુસ કરશે. વિષયાંતરનો અર્થ એવો થાય કે જે કહેવા માંગીએ છીએ, આ વિષયાંતર ટિપિકલી લાગુ પડે છે વિચાર વિસ્તારમાં. જે માગ્યું હોય, જે પૂછ્યું હોય, તેના અનુસંધાનમાં, તેના સંદર્ભમાં જ લખવું પડે. વિષયને બદલાવતા નથી. કરશનદાસ માણેકની અદ્ભુત પંક્તિ તમને વિચાર વિસ્તારમાં પૂછી હોય, છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોહેલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. અનેક ખૂબ જ ઘણા સમયથી, તમે લાંબા સમયથી અધ્યયન કરી ચૂક્યા છો તેવું, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, જણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. તો મિત્રો, જ્યારે વિચાર વિસ્તાર કરીએ છીએ ત્યારે તેનો મૂળભૂત આશય બદલાવો ન જોઈએ. તમને આપેલી પંક્તિઓને તેના જ સંદર્ભમાં તમારે એક્સપાન્ડ કરવાની છે, વિસ્તૃતીકરણ કરવાનું છે, સમજાવવાનું છે, ઉદાહરણો દ્વારા. અને સરળ સમજૂતી આપવાની છે. વિષયાંતર જનરલી નિબંધમાં લાગુ નથી પડતું, પણ નિબંધની અંદર પણ કેટલાક વિદ્યાર્થીઓએ જ્યારે મને PDF મોકલી છે. મિત્રો, અત્યાર સુધીમાં હું લગભગ 60 to 65, 60થી 65 PDF નો અભ્યાસ કરી ચૂક્યો છું, જે મને ગુજરાત કેરિયર એકેડેમીના હેલ્પલાઇન નંબર પર સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ મોકલી છે. ઉદાહરણ કૌશલ્યનો અભાવ જોવા મળે. ઉદાહરણ કૌશલ્યની જરૂર પડે આપણને વિચાર વિસ્તારમાં. મિત્રો, કયા વ્યાકરણના અંગની જરૂર આપણને ક્યાં પડે? સંક્ષેપીકરણ તમે જ્યારે લખો છો ત્યારે સંક્ષેપીકરણમાં તમારે 1/3 ભાગમાં જે તે ગદ્ય ખંડને રજૂ કરવાનો છે, સંક્ષિપ્તમાં લખવાનો છે. જ્યારે સંક્ષિપ્તમાં લખો છો ત્યારે તેમાં ઉદાહરણ કૌશલ્યની જરૂર નથી. સંક્ષિપ્તમાં લખો છો ત્યારે તમારી જોડણીની ભૂલો લઘુત્તમ થશે. કદાચ તમને ન સમજાય તો પેરેગ્રાફમાં
ગદ્યખંડમાં જે જોડણીઓ આપી છે તેના પર એક ધ્યાન આપો. સંક્ષેપીકરણ એક એવું કન્ટેન્ટ છે મારી દ્રષ્ટિએ જે ઓલમોસ્ટ તમને 10માંથી 5 થી 6 માર્ક્સ તો આરામથી આપશે. તમે પ્રચંડ આત્મવિશ્વાસથી આગળ વધો મિત્રો, પ્રચંડ શ્રદ્ધાથી આગળ વધો. ગુજરાતી ભાષાના અનેક સંદર્ભ ગ્રંથો તમારી પાસે હશે, મને ખબર છે. મને એ પણ ખબર છે કે તમે એક એવા કન્સેપ્ટ પર અત્યાર સુધી ગયા છો કે જ્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં હતા સ્ટાન્ડર્ડ 10th અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં હતા સ્ટાન્ડર્ડ 12th, ત્યારે ગુજરાતી ભાષાનો એક વિષય તરીકે અભ્યાસ કર્યો. ત્યારે ડાયજેસ્ટમાંથી તમે નિબંધો લખ્યા છે, નિબંધમાળાઓમાંથી નિબંધ લખ્યા હશે, તેમાં સંક્ષેપીકરણ આપ્યું હોય એ તમે સમજ્યા હશો, લખ્યું હશે, અપનાવ્યું હશે. પણ મિત્રો અહીંયા જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત થાય છે ત્યારે કોઈ પણ ગદ્યખંડ પૂછી શકાય ત્યારે સંક્ષેપીકરણમાં તમે સેન્ટ્રલ આઈડિયાને જુઓ છો. મારો કહેવાનો મિનિંગ એ છે, અત્યારે હું સંક્ષેપીકરણ તરફ નથી જતો, એક એક પોઈન્ટ સમજાવવાનું છું. જેવું છે આપણે નિબંધ તરફ, અને હજુ એક સેશન નિબંધનો આવશે કે નિબંધ કયા પ્રકારે લખવો. મિત્રો 15માંથી 8થી 9 માર્ક્સ કેમ લાવવા અને વધારો કેમ કરવો એ મારે તમને શીખવાડવું છે. સંક્ષેપીકરણ એટલા માટે અત્યારે વચ્ચે લઉં છું કે તેમાં વિરામચિહ્નો વિષયાંતર થવાની સંભાવના તો તમે કરો તો થાય, અધરવાઇઝ નહીં થાય. વિષયાંતર તમે કરવા ધારશો તો થશે, બાકી નહીં થાય. સેન્ટ્રલ આઈડિયા એક કેન્દ્રીય વિચાર આપ્યો છે, એની આસપાસ જ ઘૂમો, એની આસપાસ જ રહો. વિરામ ચિહ્નો પણ એમાં આપ્યા હોય છે, એટલે તમારે ઓછી મહેનતે વધારે માર્ક્સ આવે છે. આ કન્ટેન્ટ એવું છે સંક્ષેપીકરણનું કે જે તમને ઓછી મહેનતે વધારે માર્ક્સ આપશે. જ્યારે વિચાર વિસ્તારની વાત કરીએ છીએ મિત્રો, ત્યારે એમાં ઘણી બધી વાતોનો સમાવેશ થઈ જાય છે. આપણે એ ચર્ચા નિરાંતે વિગતવાર કરીશું. મેં તમને 2 ઉદાહરણો આપ્યા, સાથે તમને કવિ કલાપીનું એક ઉદાહરણ પણ આપ્યું વિચાર વિસ્તારમાં. હા પસ્તાવો, વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દેને પુણ્યશાળી બને છે. પ્રાયશ્ચિતની વાત કરી છે, અને પ્રાયશ્ચિતને પાપનાશક બતાવ્યું છે. કવિ કલાપી એકદમ સંવેદનશીલ કવિ હતા. ક્યારેક ચર્ચા કરીશું આપણે. તો વિચાર વિસ્તારમાં તમારે ઉદાહરણ કૌશલ્ય અને બધું સમજાવવું પડે છે. અહીંયા જરૂર પડતી નથી, ધ્યાનથી સમજજો. પણ જ્યારે નિબંધની વાત આવે છે મિત્રો, ત્યારે વર્ણનાત્મક પણ પૂછી શકે તમને. તમારે વર્ણન કરવાનું છે, તો વર્ણન કેમ કરાય? મિત્રો તમે તમારામાંથી કોઈ જો સંસ્કૃત ભાષામાં ગ્રેજ્યુએટ થયા હશે તો મહાકવિ કાલિદાસનો અભિજ્ઞાન શાકુંતલમ કે મેઘદૂતમનો અભ્યાસ કર્યો હશે, ઋતુસંહારનો અભ્યાસ કર્યો હશે. તેમાં જે વર્ણન કરે છે, વર્ણન શક્તિ
એ તમારા મૌલિક વિચારોનું પ્રતિબિંબ છે. તમે પ્રત્યક્ષ જુઓ છો, તેને કયા પ્રકારે મૂલવો છો અને કયા પ્રકારે તેનું વર્ણન કરો છો. વર્ણન અનેક પ્રકારના હોય. જેમ સાહિત્યમાં અલગ અલગ 9 રસ છે. હાસ્ય રસ, કરુણ રસ, શૃંગાર રસ, બીભત્સ રસ. બરાબર તેવી જ રીતે વર્ણનના અનેક પ્રકારો છે. તમે રૌમ્ય વર્ણન કરી શકો છો. કોઈ પ્રાકૃતિક દુર્ઘટના વિશે પૂછ્યું છે તો કરુણ વર્ણન સાથે, ટ્રેજિક સાથે તમે લોકોની પીડા, લોકોની વેદનાને વ્યક્ત કરો છો. એ કરુણ વર્ણન થાય છે. પ્રકૃતિની વિનાશ લીલા છે તો એ પ્રકારનું વર્ણન કરો છો. એટલે મિત્રો, વર્ણનાત્મક જ્યારે પૂછાય, ક્યારેક ડ્યુઅલ પૂછી શકે, બંને પ્રકારના. ફોર એક્ઝામ્પલ, પ્રકૃતિના રૌદ્ર અને રૌમ્ય સ્વરૂપો. આ એક તમને ઉદાહરણ આપું છું. તો આ એક એવા પ્રકારનો નિબંધ થયો જેમાં તમારી વર્ણન શક્તિ, ઓબ્જેક્ટને જોયા પછી તમે કયા પ્રકારે તેનું વર્ણન કરો છો, વર્ણન કરતી વખતે વ્યાકરણના કયા કયા અંગોનો ઉપયોગ કરો છો, વર્ણન કરતી વખતે જ્યારે વર્ણન કરો છો ત્યારે તમે, સ્વાભાવિક છે, તમારી ભાષાને અલંકૃત કરવા માટે, તમારી ભાષાને શોભાયમાન કરવા માટે, તમારા શબ્દોને મઠારવા માટે તમે અનેક બાબતોનો ઉપયોગ કરશો. વાક્ય રચનાના પ્રકાર પણ બદલાવશો. ક્યાંક તમે ઉદ્ગાર વાક્ય બનાવશો, ક્યાંક પ્રશ્નાર્થ વાક્ય બનાવશો, ક્યાંક વિધાન વાક્ય બનાવશો, ક્યાંક નિષેધ વાક્ય બનાવશો. હા મિત્રો, એક નિષેધ વાક્યની જ્યારે વાત આવે છે ત્યારે મારી પાસે 15 થી 20 સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ મોકલેલી એક PDF ગુજરાતી વિષયની છે. એમાં નિષેધ વાક્ય બનાવો એવું એક સેન્ટેન્સ છે. નિષેધ વાક્ય બનાવો. ચિંતા કર. હવે ચિંતા કર એનું નિષેધ વાક્ય બનાવવાનું. મિત્રો, અનેક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ મને મોકલેલી PDF ફાઇલમાં આન્સર ખોટો આવે છે. ચિંતા કર એનું નિષેધ વાક્ય, નિષેધ એટલે નેગેટિવ. હવે નેગેટિવ વાક્ય, નકાર વાક્યનો પહેલી જ શરત એ છે કે એમાં નકારાત્મક શબ્દનો પ્રયોગ કરવો પડે. દાખલા તરીકે નથી, ન વગેરે વગેરે. પણ એક પાયાની શરત એ છે કે વાક્યનો અર્થ ન બદલવો જોઈએ. વાક્યનો અર્થ ન બદલવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, suppose I am going to say in English, he is a rich man. Turn into negative. He is not a poor man. When I am using the word he is not a poor man, it means that I have used opposite of rich, poor, and I also used negative sense like not. હવે આવું વાક્ય જ્યારે પૂછાય છે, ચિંતા કર, તો કેટલાક મિત્રોએ ચિંતા ન કરે એવું લખ્યું છે. ચિંતા ન કરે ત્યારે લખીએ આપણે ચિંતા ન કર. એક તો વાક્યનો પ્રકાર આજ્ઞાર્થ છે મિત્રો. વાક્યનો પ્રકાર આજ્ઞાર્થ છે. આ આજ્ઞાર્થ વાક્યનો પ્રકાર છે 1A, 2.
વાક્યનો અર્થ ન બદલવો જોઈએ. વાક્યનો અર્થ નહીં બદલે એટલે એનો અર્થ શું કે તને ચિંતા કરવાનું કહેવામાં આવ્યું છે. હવે આવું લખે તો આ ખોટું પડે છે. તો શું બની શકે? ચિંતા શબ્દ છે મિત્રો, આ પણ ધ્યાન રાખો જોડણી માટે. ચિંતા, ચિત્તા અને ચિત્તા 3 શબ્દ આવશે. ચિંતા, ચિત્તા અને ચિત્તા. આપણે જોડણીની વાતો જ્યારે કરીશું ત્યારે તેનું વધારે વિસ્તૃતીકરણ પ્રમાણે અભ્યાસ કરશું. ચિંતા, ચિંતા ન કર એ ખોટું છે. તો શું બને? તો કે એક તો ચિંતાનું આપણે લખી શકો નિશ્ચિંત. નિશ્ચિંત ન બન. નિશ્ચિંત ન બન. મિત્રો સમજો, મેં વાક્યનો પ્રકાર બદલાવ્યો નથી, આજ્ઞાત વાક્ય રહેવા દીધું. ચિંતા કર નકાર વાક્ય, નિષેધ વાક્ય. નિશ્ચિંત ન બન. નિશ્ચિંત ન બન મીન્સ ચિંતા કર. I think you are properly understanding me, what I am telling you. તમને આ સમજાય છે બરાબર? તો આ પ્રકારની વાક્ય રચના જ્યારે પૂછાતી હોય, જ્યારે વાક્ય બનાવીએ છીએ મિત્રો, આપણે જે નિબંધની વાત કરીએ છીએ કે વર્ણનાત્મક પૂછાતો હોય, ત્યારે વર્ણન કરતી વખતે કેટલીક નાની નાની વાતોનું ખૂબ જ ધ્યાનમાં લેવી જોઈએ. નાની નાની વાતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. વર્ણન જ્યારે કરીએ છીએ ત્યારે વર્ણનાત્મક શક્તિ આપણી કેટલી છે, લેખન કૌશલ્યનું સૌથી મહત્વનું ઘટક, એકમ, પરિબળ અને સૌથી ટફ, મજબૂત, અઘરું વર્ણનાત્મક છે. ફેક્ટ હોય ને મિત્રો, તથ્ય આધારિત, તો એ તમે સરળતાથી તથ્યોને વ્યક્ત કરી શકશો. પછી એક પૂછે છે વિશ્લેષણાત્મક. તમારે એનાલિસિસ કરવાનું છે, તમારે વિશ્લેષણ કરવાનું છે. ત્યારે વિશ્લેષણ કરવાની વાત આવે ત્યારે તમે એનું પૃથ્થકરણ કરો છો. કોઈ એક મુદ્દો આપ્યો છે, એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારે એનાલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ, જ્યારે વિશ્લેષણની વાત આવે ત્યારે કમ્પેરેટિવ સ્ટડી આવે, એનાલિસિસ થાય. એનાલિસિસ 3 પ્રકારે થાય: પૂર્વ, વર્તમાન અને ભવિષ્ય. એટલે પહેલા કેવું હતું, અત્યારે કેવું છે, પછી કેવું થશે, આ બધી વાતોનો સમાવેશ. તમે એનાલિસિસ કરો છો, કમ્પેરેટિવ સ્ટડી પણ કરો છો. તમને એક અદ્ભુત સેશન હું એસેનો લઈ આપીશ કે જેમાં બધી જ વાતોની ચર્ચા કરીશું કે વિશ્લેષણના અગત્યના મુદ્દાઓ કયા પ્રકારે કોઈ કન્ટેન્ટને, કોઈ ટોપિકને, કોઈ મુદ્દાને વિશ્લેષણના સંદર્ભમાં બોલવી શકાય અથવા તો વિશ્લેષણના સંદર્ભમાં રજૂ કરી શકાય. તમારી રજૂઆત મહત્વની છે. આવડત સાથે પ્રદર્શન, તમારી આવડત સાથે તમારી રજૂઆત ખૂબ મહત્વની છે. પછી ચિંતનાત્મક પૂછાય છે. હવે ચિંતનાત્મકનો અર્થ એવો થાય કે તમે તેના વિશે ફિલોસોફિકલી અને બધા એંગલ્સથી ચિંતન કરો છો. ચિંતન કરવું એટલે શું? મનન, મંથન, ચિંતન, આ બધા શબ્દોને સમજવા પ્રયાસ કરજો. કોઈ
ઘટના વિશે મનમાં, આપણા મનમાં તેના આઉટકમ્સ, તેના એપ્રોચીસ, તેની ઇફેક્ટ્સ, આના વિશે જે ચાલતું હોય એ આપણે રજૂ કરીએ છીએ. એ ચિંતનાત્મક બને છે. અને એક સાંપ્રત સમસ્યા, સમાજનો દરેક વર્ગ કોઈને કોઈ સમસ્યાથી પીડિત હોય છે. તો એ સમસ્યાને જે સાંપ્રત એટલે કરંટ હાલના સમયમાં છે તેને નિબંધાત્મક સ્વરૂપે રજૂઆત કેમ કરવી, એ પણ ખૂબ મહત્વની વાત છે. પણ મેં કહ્યું મિત્રો, જે માઇક્રો એરર આવે છે એ સીધી સાદી દેખાય છે મને, અને એ છે વ્યાકરણના અંગોનો ઉપયોગ ન થવો, જોડણી ખોટી લખવી, અનુસ્વારની ભૂલ તો ખૂબ જ આવે છે. અનુસ્વાર એટલે માથે મીંડું. બે શબ્દો તમે જાણો છો મિત્રો, એક નહીં અને નહીં. આ તમારી લેફ્ટ સાઈડ, એટલે કે જો રસ્વ હોય તો માથે મીંડું ના આવે. મીંડાને વિરામ ચિહ્નની ભાષામાં અનુસ્વાર કહેવાય. તો ત્યાં વિરામ ચિહ્ન નહીં આવે, અનુસ્વાર નહીં આવે. જો જમણી બાજુ દીર્ઘ હશે તો જોડણીમાં, જોડણી રસ્વ અને દીર્ઘ બંને હોઈ શકે, તમને ખ્યાલ છે મિત્રો. એક સામાન્ય કેટલાકના નિયમો છે જોડણીના, પણ જોડણીના નિયમો કરતા તમે જે મને પ્રેક્ટિસ વર્ક કરશો, સતત લખતા રહેશો, એમ તમારા હાથનો વળાંક જ એવો થઈ જશે કે તમે ભૂલ નહીં કરો. જેમ કે તમે પરિસ્થિતિ લખો છો તો પરિસ્થિતિની જોડણી લખો ત્યારે ભૂલ નથી થતી તમારી. તમે ત્રણેય રસ્વ કરો છો કારણ કે તમારા મનમાં સતત જોડણી શુદ્ધિના જ્યારે વિચારો ચાલે છે. ત્યારે તમે જ્યારે સ્ટાન્ડર્ડ 10થમાં હતા ત્યારથી અત્યાર સુધી ગુજરાતી ભાષામાં જોડણી સુધીમાં પરિસ્થિતિ શબ્દ ભણી ગયા છો, એવા અર્થમાં કે ત્રણેય રસ્વ આવે. એવી રીતે જે ગુજરાતી મીડિયમના બાળકો છે એમને એ પણ ખબર હોય કે જ્યારે અંગ્રેજીમાં જોડણી લખતા હોય ત્યારે કમિટી શબ્દ આવતો હોય ત્યારે કમિટીની જોડણી COMMITTE આવું થાય. એ ગોખી નાખ્યું હોય, રિસેટ કર્યું હોય. સાચું છે, પણ જોડણીના કેટલાક સિદ્ધાંતો જે અંગ્રેજી ભાષામાં છે, અમુક ચોક્કસ, અંગ્રેજી ભાષા સ્વયં એક ભાષા નથી, સંસ્કરણ થયેલી ભાષા છે. લેટિન, ગ્રીક અને બધાનું કોમ્બિનેશન છે. પછી વાતો કરીશું અંગ્રેજી ભાષાની. પણ ગુજરાતી ભાષામાં જ્યારે આપણે સમજીએ છીએ, જોડણીની વાત જ્યારે કરી કે પરિસ્થિતિમાં તને રસવા આવ્યો, તો એમ જ્યાં એક પ્રત્યય લાગે ત્યાં હંમેશા રસ્વ થઈ જાય. જ્યાં એક પ્રત્યય લાગે નામને છેડે, ફોર એક્ઝામ્પલ સમાજ પ્લસ એક, તો બનતો શબ્દ બનશે સામાજિક. જ્યાં રસ્વ આવે છે, અર્થ, આર્થિક, ધર્મ, ધાર્મિક, પ્રથમ શબ્દ જ્યારે એકારાંત હોય, તમે અકારાંત, એકારાંત, ઉકારાંત, આકારાંત આવા શબ્દો ભણી ગયા છો. જો ઇકારાંત હોય તો બદલે છે. ફોર એક્ઝામ્પલ વિશ્વ તો વૈશ્વિક, વિજ્ઞાન તો વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક,
વી આવ્યું, વિશ્વ, વિજ્ઞાન. એક હંમેશા લાગે ત્યારે રસ્વ જોડણી બને. આ એક સામાન્ય નિયમ છે મિત્રો. બધે જ આ પ્રકારના નિયમો લાગુ નથી પડતા, પણ પ્રત્યયની ઓળખ સાથે તમારે સતત દરરોજ ગુજરાતી ભાષા પર લખવું પડશે. તમારો હાથનો વળાંક જ એવો થઈ જશે કે આપોઆપ 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 દ્વંદ્વ સમાસ છે. ત્યારે આપણે સમાસની વાતો કરીશું. દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, ઉત્પત્ત સમાસ, કર્મધારય સમાસ. હા મિત્રો, એ વાત પણ કહેવાની રહી ગઈ. ઘણા વિદ્યાર્થીઓએ વ્યાકરણમાં ભૂલ કરી છે સમાસમાં. તત્પુરુષ સમાસ, મધ્યમપદ લોપી સમાસ, બહુવ્રીહી સમાસ, આ બધા આપણે સમજીશું ક્રમશઃ. તમારે માત્ર હું જે કહું છું એને સમજવાનું છે. મિત્રો, ગુજરાત કરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર તમને તમારા માટે વચનબદ્ધ બનું છું. તો એનો અર્થ એવો થાય છે કે તમારા મહત્તમ પ્રયાસો પુરુષાર્થ તરફ જવા જોઈએ. કેટલાક અલંકારો આપણે ભણીશું ત્યારે એ અલંકાર તમને સજીવારો પણ લાગતો હશે. એ વર્ણાનુપ્રાસ પણ હોઈ શકે, સજીવારોપણ પણ હોઈ શકે. શબ્દાનુપ્રાસ ત્યારે હું ભણાવીશ તમને, ઉપમા અલંકાર ભણાવીશ, રૂપક અલંકાર ભણાવીશ. જે પણ કન્ટેન્ટમાં છે, જો કન્ટેન્ટમાં હશે તો આપણે એનો અભ્યાસ કરવો જ પડે. કન્ટેન્ટથી વિમુખ ન થવું. કન્ટેન્ટથી વિમુખ ન થવું મિત્રો. શબ્દ વિમુખ છે. વિમુખ શબ્દ જ્યારે આવ્યો વિમુખનું ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી બનાવવાનું પૂછે તો તમે શું લખો? વી શબ્દ જ વિરુદ્ધાર્થી છે. સન્મુખ, વિમુખ, વિમુક્ત, વિભક્ત. આ ઘણી બધી વાતો આપણે અહીં કરીશું મિત્રો. ક્યાંક વીનો અર્થ એડિશનલ એટલે કે વધારો સૂચવે છે, જેમ કે જ્ઞાનમાં વિજ્ઞાન, શિષ્ટમાં વિશિષ્ટ. એ પણ ચર્ચા કરીશું આપણે મિત્રો. આ ગુજરાતી ભાષાના કેટલાક બેઝિક કન્સેપ્ટ માટે મેં તમને આજે થોડું અધ્યાપન કરાવ્યું છે. તમારે સતત મહેનત કરતા રહેવાની છે. પ્રચંડ પુરુષાર્થ એકમાત્ર રામબાણ ઈલાજ છે. હું વારંવાર કહું છું, આજે પણ કહું છું અને ફરીથી પણ કહીશ. મિત્રો, વિવાદને અવકાશ ન આપતા સંવાદને અવકાશ આપો. વેકેન્સીઝ કેટલી છે, શું થશે, નિરાશ થઈ જવાય છે, હતાશ થઈ જવાય છે. એ બધી બાબતોને એક તરફ મૂકીને કર્મશીલ બનો, કર્મનિષ્ઠ બનો, કર્મ પ્રધાન બનો. અને જે કર્મ પ્રધાન, કર્મનિષ્ઠ અને કર્મશીલ બને છે તેના માટે કશું જ મુશ્કેલ નથી.
મુશ્કેલી આપણે ઉત્પન્ન કરીએ છીએ, અવરોધ આપણે ઉત્પન્ન કરીએ છીએ. આપણો સમય બરબાદ થાય છે, આપણો સમય વ્યતીત થાય છે, જે બહુમૂલ્ય છે, જે કિંમતી છે, અને એ કિંમતી સમયને બરબાદ નથી કરવો. એટલે ચર્ચા વિચારણાને હા આવશ્યક હોય, રજૂઆત સાચી હોય, યોગ્ય હોય તો બરાબર છે, પણ એક ગાડરિયા પ્રવાહની જેમ આપણી કાર્યદક્ષતા કે કાર્યક્ષમતાને ઉચ્ચતર બનાવવાની જગ્યાએ આપણે આપણા સ્તરને નિમ્ન બનાવીએ તો એ વ્યાજબી નથી. તે વ્યાજબી નથી. તે વ્યાજબી નથી. આવું વાક્ય પૂછ્યું હોય, નકાર વાક્ય છે, નિષેધ વાક્ય છે, હકાર બનાવો. તે વ્યાજબી નથી. વાક્ય હકાર બનાવો. કેવી રીતે બનાવશો? તે વ્યાજબી નથી. તો નથી આપ્યું છે, નકાર આપ્યું છે, નિષેધ આપ્યું છે. તમે બનાવશો કેવું? તમે બનાવશો તે ગેરવ્યાજબી છે. તે ગેરવ્યાજબી છે એટલે કે તે વ્યાજબી નથી. મિત્રો, આ નાની નાની વસ્તુઓ છે કે જે તમે સમજી ચૂક્યા છો, તમને આવડે છે, પણ તમે રેફરન્સીસના આધારે, માત્ર સંદર્ભ ગ્રંથોના આધારે, વ્યાકરણના પુસ્તકોના થોથાના આધારે ન ચાલો. માત્ર પબ્લિકેશન્સના આધારે ન ચાલો. માત્ર પુસ્તકોમાં છાપેલું છે તેના આધારે ન ચાલો. તમે ગુજરાતી ભાષામાં તમારા મૌલિક વિચારોને પ્રતિબિંબિત કરો, તમારું લેખન કૌશલ્ય ઉચ્ચતર બને એવા પ્રયાસ કરો. 10, 12, 15 નિબંધ લખશો એટલે આપોઆપ તમને તમારી જાત ઉપર નિયંત્રણ આવી જશે. તમારો હાથનો વળાંક જ એમ કહી દેશે કે તમે સાચા રસ્તા ઉપર છો. તમારો હાથનો વળાંક જ એવું સાબિત કરી આપશે કે તમારામાં અદ્ભુત લેખન કૌશલ્ય છે. મિત્રો, રેવન્યુ તલાટીની જે જાહેરાત આવી છે, અને મેં તમને કહ્યું છે કે આપણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવું છે, બધે પહોંચવું છે, છેવાડાના લોકો સુધી પહોંચવું છે. ખૂબ જ ચર્ચામાં રહેલો શબ્દ છે છેવાડાના વિદ્યાર્થીઓ, છેવાડાના વિદ્યાર્થીઓ. અને છેવાડાના વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચવા માટે ગુજરાત કેરિયર એકેડેમી તૈયાર છે. છેવાડાનો વિદ્યાર્થી એટલે કયો વિદ્યાર્થી? જેની પાસે રિસર્ચ સોર્સિસ નથી તે, એવો વિદ્યાર્થી જેની પાસે અવેલેબિલિટી નથી તે, સંસાધનો નથી તે, ગરીબ છે તે. વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે મિત્રો, પણ છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય તેમ છે. અને બીજું, કે જ્યારે કોઈ કક્ષા બદલે છે ત્યારે સાથે તેની પાત્રતા માટેની ક્વોલિફિકેશન જ્યારે બદલતી હોય, ધોરણો બદલતા હોય, ત્યારે પરીક્ષાના સ્તરને ઊંચું લઈ જવાનો પ્રયાસ થવો જોઈએ. અને ઓથોરિટી કરે. મિત્રો, ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકોએ ઇતિહાસનું નિર્માણ કર્યું છે એમની મહેનત વડે, એમના પરિશ્રમ વડે. એવું નથી કે સંસાધનોના અભાવે કશુંક અટકીને બેઠું રહે છે, એવું નથી. સંસાધનો પહોંચી જાય છે ત્યાં. જો મન જાગૃત હશે તો કશું જ નહીં નડે. અને તમે પુખ્ત છો, 18+ એડલ્ટ ફ્રેન્ચાઇઝીસ છે, વોટિંગમાં આવો છો, કમસે કમ 22-23 વર્ષના છો, સમજી શકો છો
તમારું ભલું પણ સમજી શકો છો. તમારું અહિત ન કરો, તમારું અહિત ન કરો. ચર્ચા વિચારણા વાદ વિવાદમાં સમય બગાડવા કરતા તમારી સાથે જે ચાલે છે એમની સાથે ચાલો. સમયને બચાવો, સમયને બરબાદ ન કરો, મહેનત કરતા રહો. અને વાદ વિવાદમાં આવવા કરતા સંવાદમાં આવીને જે પણ જગ્યાઓ છે, જે પણ સીટ્સ છે, જે પણ વેકેન્સીસ છે, એના પર તમે અધિકાર મેળવો છો, તમે હકદાર બનો છો, એવું સાબિત કરો. અને એ બની શકશે, એ બની શકશે તમારી મહેનતથી, તમારા પુરુષાર્થથી. સતત મહેનત કરો. ગુજરાત કેરિયર એકેડેમી તમારી સાથે છે. હું ડૉક્ટર અતુલ સર સતત તમારી સાથે છું. મિત્રો, યુટ્યુબ ચેનલને મેક્સિમમ સબસ્ક્રાઈબ કરીને જે વિદ્યાર્થીઓ રિમોટ એરિયામાં રહે છે ત્યાં સુધી પહોંચાડો. તેઓ ક્યારેક સમયે અધ્યયન કરી શકે, ઉપયોગી થઈ શકે એમ છીએ આપણે. ટેલિગ્રામ ચેનલમાં જે પણ એમને માહિતી મળશે એના માટે ઇન્સિસ્ટ કરો. વોટ્સઅપ કમ્યુનિટી ગ્રુપમાં જોડાઈ શકો છો. ગુજરાત કેરિયર એકેડેમી બધા રસ્તાઓ ખોલે છે. અફાટ જ્ઞાનમાં તમારે પણ અમારી સાથે રહેવાનું છે. મિત્રો, જ્ઞાન કોઈની જાગીર નથી. તમારું જ્ઞાન તમારી માલિકીનું છે. તમારા જ્ઞાન ઉપર તમારો અધિકાર છે, તમારી સંપત્તિ છે. અને એ સંપત્તિને સાચવીને રાખો, એ સંપત્તિનું જતન કરો. ફરીથી મળીએ છીએ મિત્રો આવતીકાલે. મહેનત કરજો. 4-5 નિબંધો તમને આજે મળી જશે PDF ફોર્મમાં, એ જોઈ લેજો. અને એના પર પણ અભ્યાસ કરી, અધ્યયન કરી, શક્ય હોય તો PDF ફોર્મમાં કન્વર્ટ કરીને ગુજરાત કેરિયર એકેડેમીના હેલ્પલાઇન નંબર પર મોકલી આપો તો એની ચકાસણી પણ થઈ જશે. મિત્રો, ફરીથી કાલે મળીએ છીએ આપણે એક નવા સેશન સાથે, એક નવી તાજગી, એક નવી સ્ફૂર્તિ અને એક નવી ચેતના સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.